ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં હજારો માછલીઓ મૃત્યુને ભેટી છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં હજારો માછલીઓ મૃત્યુને ભેટી છે। ડભોઈના કરનેટ અને જૂની માંગરોલ પાસેની મુખ્ય બ્રાન્ચ નર્મદા કેનાલમાં હજારો માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવેલી જોવા મળી હતી, જેને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। માછલીઓના મોત કઈ રીતે નિપજ્યા તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, જ્યારે લોકોનું માનવું છે કે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કોઈ કેમિકલ નર્મદા કેનાલમાં ઠલવાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। નર્મદા નિગમ વિભાગ યોગ્ય તપાસ કરાવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના કરનેટ અને જૂની માંગરોલ પાસેથી પસાર થતી મુખ્ય બ્રાન્ચ કેનાલમાં હજારો માછલીઓના મૃત્યુ નિપજતા હજારો માછલીઓ મૃત હાલતમાં કેનાલમાં તણાઈ આવી હોવાના લઈ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધથી લોકોમાં ચકચાર મચી જવા પામી હતી। સમગ્ર બનાવ અંગે નર્મદા નિગમના અધિકારીઓ તપાસ કરે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। આ જ પાણી સિંચાઈ માટે પણ વપરાતું હોય ત્યારે માનવ જીવનને પણ રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે। તેવામાં તંત્ર દ્વારા માછલીઓના મૃત્યુ અંગે તપાસ કરે તેમજ કેનાલમાં મૃત માછલીઓને બહાર કાઢી લઈ પાણીને શુદ્ધ કરે તેવી પણ વ્યાપક માંગ ઉઠવા પામી છે।